ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ જંત્રીના રાતોરાત વધારાયેલા ભાવ વધારાને 15મી એપ્રિલ સુધી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જેને લઈને રાહત તો થઈ છે, ત્યારે ક્રેડાઈએ બિલ્ડરો સાથે મળી મીટિંગ કરી હતી અને શહેરના દરેક વિસ્તારમાં સર્વે કરી સરકારને રિપોર્ટ કરવાનો નિર્ણય કર્યો છે। ગુજરાત સરકાર દ્વારા રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરી દેવામાં આવ્યા હતા, જેને કારણે રાજ્યભરના બિલ્ડરો સરકારથી નારાજ થઈ જવા પામ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના અલગ અલગ શહેરમાં કલેક્ટરોને આવેદનપત્ર આપીને જંત્રીનો દર સાયન્ટિફિક રીતે વધારવા માટે રજૂઆત કરાઈ હતી। બિલ્ડરોની નારાજગીને પગલે રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરોમાં કરાયેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો હવે નિર્ણય કર્યો છે। 4 ફેબ્રુઆરીએ જાહેર કરેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે। જંત્રીના દરને લઈને સુરત ક્રેડાઈ દ્વારા બિલ્ડરો સાથે મિટિંગનું આયોજન કરાયું હતું। હવે બિલ્ડરો દ્વારા પણ શહેરના અલગ અલગ વિસ્તારના પ્રોજેક્ટો સાયન્ટિફિક સર્વે કરાવશે, ત્યારબાદ તેનો રિપોર્ટ સરકારને આપશે અને આ રિપોર્ટ બાદ સરકારને રજૂઆત પણ કરાશે કે જ્યારે નવા જંત્રીના ભાવો નક્કી કરાય તે બિલ્ડરોની પણ સલાહ લે। સુરત ક્રેડાઈ પ્રમુખ સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે જંત્રીના હાલના દર પ્રમાણે જે જમીનો વેચાઈ ગઈ હતી તેના પેમેન્ટ પણ ચૂકવાઈ ગયા હતા। તેવા કિસ્સામાં ભાવ ડબલ થઈ જવાથી જમીન વેચનારે જીએસટી વધારે ચૂકવવો પડશે અને ખરીદદારી ડ્યુટી વધારે ભરવી પડશે। રવજીભાઈ પટેલ, ક્રેડાઈ સુરત ચેરમેન। મીટિંગ બહુ સારી રહી। એક તો સંજયભાઈએ કહ્યું એમ અમે મુખ્યમંત્રીશ્રી અને એમની પૂરી ટીમનો અભિનંદન એટલે આભાર વ્યક્ત કરવા માટે જ અત્યારે અમે બધા મેમ્બરોને બોલાવ્યા છે। આ ઉપરાંત હવે જે નવી જંત્રી જે આવશે અને એના માટેની જે કસરત કરવાની તો એ જે કસરત કરવા માટે કે હવે જે નવી જંત્રી આવે અને અમે સરકારશ્રીમાં રજૂઆત કરીએ કે આ વિસંગતતા કોઈ ન રહે એના માટેની મહેનત કરવા માટે અમે અમારા બધા સભ્યોને અહીંયા બોલાવ્યા છે અને અગાઉ કહ્યું એમ આભાર વ્યક્ત કરવા માટે પણ બોલાવ્યા છે। આમ ગણો તો બિલ્ડર લોબીને ખાસ કંઈ નડે એવું અમને નથી લાગી રહ્યું, કારણ કે કોઈ અમે બિલ્ડર એટલે મૂળ તો વેપારી ને, એટલે ધારો કે કોઈ પણ પ્રોડક્ટની કોસ્ટ વધી તો અમારે એ પ્રોડક્ટ જે પ્રમાણે કોસ્ટ આવે એ પ્રમાણે વેચવાની રહે, પણ અમારી પાસેથી જે ગ્રાહકો આવે એ સંગઠિત નથી। એટલે એ સંગઠિત નથી એટલે એમના વતી એમની સ્ટેમ્પ ડ્યુટી માટે કે એમની રજિસ્ટ્રેશન ફી માટે અમે લડતા હોય એવું અમને લાગી રહ્યું છે। સંજય માંગુકિયા, પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત। મિટિંગ તો અમે અત્યારે એટલા માટે બોલાવી હતી કે 4 તારીખે જે જંત્રીનો વધારો આવ્યો ત્યાર પછી ક્રેડાઈ દ્વારા જે રજૂઆત કરવામાં આવી એની રજૂઆતને ધ્યાનમાં રાખીને આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબે તથા સરકારશ્રીએ અમારે રજૂઆતો સાંભળી અને 15 એપ્રિલ સુધી જે જંત્રીનો વધારો મોકૂફ રાખ્યો છે। સૌપ્રથમ તો એ બદલ અમે સરકારશ્રીનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ અને જે 60 દિવસનો ટાઈમ અમને મળ્યો છે એ 60 દિવસના ટાઈમમાં અમારા મેમ્બરો ભેગા થઈને એમાં શું શું રજૂઆતો કરી શકે, જે વિસંગતતાઓ છે એની ચર્ચા બારામાં કરવા માટે અમે લોકોને બોલાવ્યા હતા। લોકો આવ્યા હતા અને જે કંઈ પ્રશ્નો હતા એની ચર્ચા અત્યારે ચાલી રહી છે અને એ ચર્ચાના અંતે જે કંઈ અમારી રજૂઆતો હશે, ગ્રાઉન્ડ લેવલના જે કંઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને અમે યોગ્ય રજૂઆત સરકાર સુધી પહોંચાડશું અને સરકાર અમારી એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને આગામી જંત્રીની વ્યૂહરચના બનાવશે એવું મારું માનવું છે। રાતોરાત જંત્રીના ભાવમાં વધારો થવાને કારણે બિલ્ડરો સહિત નવી મિલકત ખરીદનાર લોકો પણ ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા।